ભરૂચ એલસીબીએ પાનોલી પોલીસ સ્ટેશનના હદમાં બાકરોલ ગામ સ્થિત રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ ગામ નજીક આવેલ રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં કેબલની ચોરીમાં કાપોદ્રા ખાતે રહેતો લલન તિવારી સંડોવાયેલ છે. હાલમાં ખરોડ ગામ જવાના ગેટ પાસે આવેલ ભંગારની દુકાનમાં છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. લલન મહાદેવ તિવારીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં દિવાલ કૂદી વર્કશોપમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલ મુદ્દામાલ મળી 54,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો લલન મહાદેવ તિવારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અલગ અલગ જિલ્લાઓના મળી કુલ 16 પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.